અત્યાર સુધી તમે બુકીઓના હાથમાં માત્ર લેપટોપ અને મોબાઈલ ફોન જોયા હશે, પરંતુ હવે સાવધાન થઈ જજો, કારણ કે હવે બુકીઓના હાથમાં લોડેડ રિવોલ્વર છે. જી હા, જે બુકીઓ અત્યાર સુધી ફોન ઉપર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડતા હતા તે હવે પોલીસને હપ્તા આપીને હથિયારોના સોદાગર બની ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાટણથી શરૂ થયેલો આ રેલો છેક અમદાવાદ સુધી પહોંચ્યો છે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. જો તમે અમારી લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેશો. વાત છે પાટણ એસઓજીની ટીમે કરેલા એક ઓપરેશનની. નેત્રા બસ સ્ટેન્ડ પાસેથી રોનક દેસાઈ નામનો એક શખ્સ ઝડપાય છે. પોલીસને એમ કે તે સામાન્ય ગુનેગાર હશે, પરંતુ જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી મળી આવી 50,000 રૂપિયાની દેશી ઓટોમેટિક પિસ્તોલ અને સાથે જ જીવતા કારતૂસ. તો આખરે સવાલ એ થયો છે કે આ રોનક પાસે હથિયાર ક્યાંથી આવ્યું, અને જ્યારે પૂછપરછ શરૂ થઈ ત્યારે જે નામ બહાર આવ્યું તેણે પોલીસના પણ હોશ ઉડાવી દીધા. નામ હતું જયમીન પટેલ. આ જયમીન પટેલ કોઈ નાનો સૂનો માણસ નથી, પણ અમદાવાદનો એક કુખ્યાત બુકી છે, જે શેર બજાર, ક્રિકેટ, ફૂટબોલ અને કસિનો જેવી ગેમ્સ પર કરોડો રૂપિયાનો સટ્ટો રમાડે છે. વિચાર કરો, જે માણસ કરોડોના આંકડા સાથે રમતો હોય તેને હથિયારોની હેરાફેરી કરવાની શું જરૂર પડી? શું હવે ગુજરાતમાં બુકીરાજ શરૂ થઈ ગયું છે? શું હવે ઉગાડે છ કાયદાના લીરે લીરા ઉડાડવામાં આવશે? જયમીને અનેક લોકોને હથિયાર વેચ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. પણ મિત્રો, અસલી ધડાકો તો હવે થાય છે. ચર્ચા એવી પણ છે કે આ બુકી જયમીન પટેલ દર મહિને સ્ટેશનમાં 1 કરોડ રૂપિયાનું ભરણ એટલે કે હપ્તો ચૂકવે છે, આવું ચર્ચાઈ રહ્યું છે. જયમીન પોતાની સાથે બાઉન્સરો પણ રાખે છે અને તેના ભાડજ ખાતેના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ, ગાંજો અને નશીલા પદાર્થો સાથે રેવ પાર્ટીઓનું પણ આયોજન કરે છે. આ તો ઠીક, પરંતુ તાજેતરમાં જ તે ગોવામાંથી 9 કરોડ રૂપિયા જીતીને આવ્યો હોવાની પણ આંતરિક સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે. તો થોડા સમય પહેલા જ અમદાવાદના ભાડજ વિસ્તારમાં આવેલા તેના જ ફાર્મ હાઉસમાં તેણે ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. અને રૂપિયાની લેતી દેતીમાં બાઉન્સરોને સાથે રાખીને તેણે બોપલના એક વેપારીને માર માર્યો હતો. પોલીસે આ કુખ્યાત જયમીન પટેલના સાગરીતને પકડીને અત્યારે તો સંતોષ માન્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ જ જયમીન ગેરકાયદે હથિયારના સિન્ડિકેટ ચલાવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે આ ગેરકાયદે હથિયાર તે ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. કુખ્યાત બુકી એવા આ જયમીન પટેલે થોડા દિવસ પહેલા જ અમદાવાદના એક વેપારી આકાશભાઈ શિવનાની પાસેથી જમીન પેટે લાખો રૂપિયા હડપ કરી લીધા હોવાનો પણ આક્ષેપ છે. આ સંદર્ભે આકાશભાઈ શિવનાનીએ આ જયમીન પટેલ અને તેના પિતા બાબુભાઈ પટેલ સામે પોલીસમાં અરજી કરી હોવા છતાં પણ પોલીસે અત્યાર સુધી આ જયમીન પટેલ સામે કોઈ જ પગલાં ભર્યા નથી. વાત માત્ર એક રિવોલ્વરની નથી, પરંતુ વાત એ હિંમતની કે જે આ બુકીઓને કાયદાનો ડર ભૂલાવી રહી છે. એક તરફ તંત્ર ગુનાખોરી મુક્ત ગુજરાતની વાતો કરે છે અને બીજી તરફ હથિયારોના આ સોદાગરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર આ ફરાર એવા બુકી જયમીન પટેલને જેલના સળિયા પાછળ ધકેલશે કે પછી દર વખતની જેમ તપાસના નામે લીપાપોતી કરીને આ મામલો પણ દબાવી દેવાશે. તમને શું લાગી રહ્યું છે? શું પોલીસની રહેમ નજર હેઠળ જ આવા બુકીઓ આજે માફિયાઓની જેમ સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે? કોમેન્ટમાં તમારો અવાજ જરૂર ઉઠાવશો અને અમારો આ અહેવાલ તમને કેવો લાગ્યો તે વિશે પણ જરૂર કોમેન્ટ કરશો. તો આ બુકી વિશેની વધુ માહિતી અમે આજ પ્રમાણે પાર્ટ 2માં દર્શાવીશું, જે જોવાનું ચૂકતા નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.